થી આ 7 દિવસ માટે 31 તારીખે બપોર સુધી આ તમારા માટે આ ડોમ નથી, તમારા માટે આ મંડપ નથી, તમારા માટે હવે આ ભાગવતનું મંદિર છે. કારણ કે ભગવાન સ્વયં ભાગવતજી અહીંયા બિરાજ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મંદિરોમાં ક્યારેય પણ ન આપણે ગંદકી કરવી જોઈએ, ન આપણે અપવિત્રતા કરવી જોઈએ. એટલે આ કથા મંદિરને તમારે હવે સ્વચ્છ રાખવાની જવાબદારી પણ તમારી છે અને પવિત્ર રાખવાની જવાબદારી પણ તમારી બધાની છે. માટે આ મંદિરને પવિત્ર રાખીશું. પુરુષોત્તમ માસમાં ઠાકોરજીની કથા મળી છે. આખો મહિનો ભગવાનનું ભજન કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. આટલી દિવ્ય કથાઓ ભગવાનની. અને અત્યારે તો તમે જુઓ ઠેર ઠેર જગ્યાએ કથાઓ ચાલે છે. હમણાં બાપજી કહ્યું કેટલી 14 કીધી બાબા, હું આંકડો કદાચ ભૂલી જતો હોઉં તો એને 14-15 કથાઓ કીધી કે જામનગરમાં અત્યારે આટલી કથાઓ હાલે છે. હરિદ્વારમાં તમે આમ ખાલી તમારા ઘરની બહાર નીકળો તો બીજી કથા હાલતી હોય, તમારો ઉતારો હોય નથી તમે બહાર નીકળો તો બીજી કથા હાલતી હોય, શેરી વળો તો ત્રીજી કથા હાલતી હોય. એટલી કથાઓ હરિદ્વારમાં ચાલે છે અત્યારે. તો જ્યાં જ્યાં પરમાત્મા બિરાજ્યા છે, જ્યાં જ્યાં ભગવાન કોઈના કોઈ રૂપે પધાર્યા છે, આજે આપણે ત્યાં પરમાત્મા કોઈના ઘરે ભગવાન મૂર્તિમાં હોય છે, કોઈના ઘરે ભગવાન ચિત્રમાં હોય છે, કોઈના ઘરે ભગવાન શ્રીફળમાં હોય છે, કોઈના ઘરે ભગવાન લાકડાના એ ફળાઓમાં હોય છે. તો આજ આપણે ત્યાં પરમાત્મા આ ભાગવતના ગ્રંથ રૂપે ઠાકોરજી પધાર્યા છે. કારણ ઉદ્ધવજી મહારાજે ભગવાનને પ્રશ્ન કર્યો તો પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે હતા તો જીવાત્મા તમારા શરણે ગયો હતો, પણ કલિકાલમાં તમે નહીં હોવ તો અમે જાશું ક્યાં? આ ધર્મ કોના શરણે જશે? ત્યારે ભગવાન ઠાકોરજી સ્વયં ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હું પંચ મહાભૂતના શરીર સાથે હતો. અત્યારે જાઉં છું તો કેવળ પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું દિવ્ય તેજ વેદવ્યાસે લખેલા 12 સ્કંદવાળા 335 અધ્યાયવાળા 18,000 શ્લોકવાળા ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું. અને કલિકાલમાં કોઈ પણ જીવાત્મા ભાગવતના શરણે આવશે તો જેવી ઈચ્છા લઈને આવે એ બધી જ ઈચ્છાઓને સંપન્ન કરવાની જવાબદારી આ ભાગવત ગ્રંથની છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. સદૈવને માટે ભગવાન ભાગવતજી આપણને ભુક્તિ અને મુક્તિ દેનારા છે. જેને જેવી ઈચ્છા થાય એ બધું જ આપનારા છે. પરમાત્મા કહે છે, સ્વકીયમ યદ ભવે તેજ. સ્વયં પરમાત્મા પોતાનું તેજ જેમાં પધરાવીને ગયા છે. સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સ્વયં જે હરિના રૂપમાં આપણને મળ્યું છે એ ભાગવત ગ્રંથ. નકર આ દુનિયામાં આ વેપારના આ બજારમાં અહીંયા તમે જે ભાગવતજીના આ પુસ્તકની હાઈટ જુઓ છો, એની તમે લંબાઈ જુઓ છો, એની તમે જાડાઈ જુઓ છો, બધું આના કરતાંય મોટા મોટા પુસ્તકો હજી ગામમાં બજારમાં મળે છે. પણ કોઈ મને બતાવો કે આના કરતાંય મોટા મોટા પુસ્તકો, આના કરતાંય મોંઘા મોંઘા પુસ્તકો જે બજારમાં મળે છે એને તમે ભર તડકામાં માથા ઉપર લઈને ગામમાં નીકળ્યા હોય, મને બતાવો લ્યો કોઈ. અને એને આપણે સૌ લઈ માથા ઉપર બિરાજમાન કરી. તડકો હતો, હું જોતો હતો, તડકો હતો. આ પૃથ્વી આમ આમ તમે જુઓ તો અગ્નિની જેમ ધગી રહી હતી. છતાં જ્યારે ભાગવતજીને માથે લઈ તો કેટલી શ્રદ્ધા આપણા સનાતનના આ બધા જ બહેનોમાં કે પગમાંથી પગરખાઓ કાઢી નાખે. પગ ભલે બળે પણ અમારો સનાતન ક્યારેય પણ અપવિત્ર ન થવો જોઈએ એવી ભાવના સાથે આ ભાગવતને ઉઘાડા પગે માથામાં લઈને ચાલતા હતા લોકો. એના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તમારી આટલી શ્રદ્ધા હતી, તમારો આટલો ભરોસો. અને આ દુનિયામાં જેને જેને શ્રદ્ધા અને ભરોસો જાગ્યા છે એના જ આ દુનિયામાં નામ રહ્યા છે. પૈસાવાળાના નામ કોઈ યાદ કરતું નથી. પૈસાવાળાને કોણ યાદ કરે છે? આ દુનિયામાં કોઈને યાદ કર્યા હોય તો જેનામાં શ્રદ્ધા અને ભક્તિનો પ્રાદુર્ભાવ થયો હોય. આપણે મીરાને યાદ કરીએ છીએ, આપણે જુનાગઢના નરસૈયાને યાદ કરીએ છીએ, જેના ઘરમાં 5 બ્રાહ્મણોને જમાડવા માટે અનાજ નહોતું. એ નરસૈયાને આજે પણ વર્ષો પછી
ગમે તેટલી મોટી વ્યાસપીઠ હોય, વ્યાસપીઠનો વક્તા ગમે તે ઉંમરનો હોય, પણ 7 દિવસમાં કે રામકથાના 9 દિવસમાં એક વખત પણ જો નરસિંહાને યાદ ન કરે એવું બની ન શકે. કેમ? એના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભાવનાઓ હતી, એના હૃદયમાં પ્રભુનો શ્રદ્ધા, પ્રેમ અને ઉત્સાહ હતો. તો આજે તમને બધાને જે શ્રદ્ધા, તમને બધાને જે ભાવ, પ્રેમ, અને સૌથી વાત કહું મોટી, મેં આગળની કથાઓમાં પણ ક્યાંક કઈ કથામાં કહ્યું મને ખબર નથી, પણ હું તમને સારું લાગે એટલા માટે નહીં, પણ સુઘડ આયોજન કરવું હોય તો એકવાર પાટીદાર સમાજ પાસેથી શીખવા જેવું છે કે આયોજન કેમ કરવું જોઈએ, મેનેજમેન્ટ કેમ કરવું જોઈએ. એ પાટીદાર સમાજ પાસેથી આયોજન કેમ કરવા જોઈએ, આપણી મર્યાદાઓ કેમ હોવી જોઈએ, આપણી વ્યવસ્થા કેમ હોવી જોઈએ. નહીં તો અમારે શરૂઆતમાં 15 મિનિટ તો સલાહ જ દેવી પડે કે તમે વાતો કરતા નહીં. આજે પહેલી વખત મને એવું થયું કે કથા શરૂ થઈ અને મારું મંગલાચરણ એકદમ શાંતિપૂર્ણ થયું હોય, આવી પહેલી કથા. આજે એવું વાતાવરણ મળ્યું કે એકદમ ચૂપચાપ બધા બેઠા હતા. વખાણેલી ખીચડી દાંતે ન ચોટે એનું ધ્યાન રાખજો. વખાણેલી ખીચડી. પણ જો કે આપણે તો શિક્ષિત પરિવારમાંથી આવીએ છીએ, આપણે બધા દીક્ષિત પરિવારમાંથી આવીએ છીએ, એટલે આપણને ખબર પડે છે કઈ જગ્યાએ કેટલું બોલવું, ક્યાં ચૂપ, અને માણસને કેટલું બોલવું અને ક્યાં ચૂપ રહેવું એ આવડી જાય ને તોય માણસ સુખી થઈ જાય એમ છે. ઘણા લોકો દુઃખી થાય છે એનું મૂળ કારણ એ છે એને બોલવાનું ભાન નથી રહેતું. ક્યારે ક્યાં કેટલું બોલવું એની કાળજી નથી રહેતી, એટલા માટે થઈને ક્યારેક દુઃખી થવાનો વારો આવે છે. તો માં ગંગાના પાવન તટ, અહીંયાથી જેટલું બોલીએ ને એટલું સભાનતા સાથે બોલવું પડે છે. બીજું, સૌથી વધારે સાવધાની સાથે બોલવું પડે છે. અને ક્યારેક તો બાપજી અમારે બધાને છે ને આમ સિંગ ફોલીને આપવી પડે છે, ઉપરથી ફોતરાય કાઢીને આપવા પડે છે. શું કા ખબર છે? અમે આખી સિંગ આપી દઈએ તો એનો અર્થ અલગ કરે છે, એટલે અમારે ક્યારેક ફોતરા ઉતારીને દેવું પડે છે ભાઈ અમે આ કહેવા માંગીએ છીએ. કોઈ પણ કવિ હોય, એની કવિતા હોય, કોઈ પણ કવિએ લખેલી કવિતા હોય, એ કવિતા એના પોતાના અહેસાસથી, પોતાને જે અનુભૂતિઓ થયું એ પ્રમાણે લખી હોય, પછી ગામમાં વાંચવાવાળા બધા હોય એનો અર્થ બધો અલગ કરે. આને આમ કહેવાય, આને આમ કહેવાય, આને હકીકત અલગ હોય. એમાં દુનિયામાં આવું જ થતું હોય છે. કહેવાનું અમારી કંઈક ભાષા અલગ હોય, કહેવાની કંઈક ભાવના અલગ હોય, અને લોકોને ઉઠાવીને સમજવાની ભાવના અલગ હોય છે. એટલે મેં કહ્યું કે અમારે સમજદારી સાથે, સાવધાની સાથે અહીંયાથી કહેવું પડે છે બધું. અને અત્યારે તો યુગ આવ્યો છે ને, જેટલું સારું તમારી પાસે ન આવે એટલું એને કરતા તો ખરાબ વહેલું પહોંચી જાય તમારી પાસે. જેનો પ્રચાર ન કરવાનો એ પ્રચાર દોમ દાટ હાલે, અને જેનો પ્રચાર કરવો જોઈએ એને આપણે ડિલીટ મારી દઈએ, એને પડ્યું રહેવા દઈએ મોબાઈલમાં. કોઈનો કદાચ તમે જોજો, કોઈનો મારામારીનો વિડીયો આવશે ને તો એ લોકો તરત મળશે શેર કરવા, જવા દો આગળ, જવા દો આગળ. અને કોઈ ભગવાનનો પ્રતિમાનો કોઈ ફોટો આવશે તો એ પોતા પૂરતો રાખી મૂકશે. જે આગળ મોકલવાનું હતું એ મોકલું નહીં, જે નથી મોકલવાનું એ આગળ મોકલી દીધું છે. તો આપણે સૌ ભગવાન ભાગવતજીને વાજતે ગાજતે, અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈને આવ્યા છે, પરમાત્મા પણ પ્રસન્ન બનીને, અને ભગવાન આવ્યા છે શું કામ ખબર છે? ભગવાનને બોલાવ્યા શું કામ? તમે અહીંયા જેટલા બેઠા છો ને, મારો પ્રશ્ન છે, તમે ઠાકોરજીની કથા કરો છો, ભગવાનને બોલાવ્યા શું કામ તમે? જો તમને એક વાત કહી દઉં, 7 દિવસ માટે આપણી આ સ્કૂલ છે. પેલી તમે જે ગામમાં જે ભણ્યા ને, નર્સરીથી લઈને લાખ રૂપિયા ફી દઈને, એ પૈસો કેમ કમાવો ને એ શીખડાવે. પેલી સ્કૂલોમાં માણસ એન્જિનિયર બને, એડવોકેટ બને, ડોક્ટર બને, આ બધું જ તમને પૈસો કેમ કમાવો એ શીખડાવે એ સ્કૂલમાં. પણ એ કમાયેલો પૈસો કેવી જગ્યાએ ને ક્યાં વાપરવો એ આ ભાગવતની કથા તમને શીખડાવે, આ સત્સંગની આ સભા તમને શીખડાવે છે. એટલે અહીંયા જ્યારે પ્રશ્ન થાય ત્યારે તમારે જવાબ દેવો, અને જ્યારે કહું ત્યારે જ તમારે બોલવું.
આપણી કથા બે પદ્ધતિથી ચાલશે, એક વ્યાસ પદ્ધતિ અને એક નારદ પદ્ધતિથી. આ બે પદ્ધતિથી આપણી કથા ચાલશે. વ્યાસ પદ્ધતિમાં એક જ વસ્તુ હોય કે વ્યાસજી બોલે અને શ્રોતાઓ સાંભળતા રહે, સાંભળતા રહે, સાંભળતા રહે. અને નારદજીની પદ્ધતિમાં નારદજી ગવડાવે અને હારે શ્રોતાઓ ગાતા હોય. આ બે પદ્ધતિથી આપણી કથા રોજના માટે ચાલશે. માટે જ્યારે જ્યારે કીર્તન આવે, જ્યારે જ્યારે કંઈ તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ત્યારે તમારે જવાબ દેવો. અને હું તમને બાહેંધરી આપું છું, તમારો જવાબ ખોટો પડશે તો હું તમને ઊભા કરીને પાછળ નહીં મોકલી દઉં. તમારે દેશ નહીં તો હું મારા અધ્યયનમાંથી ફરી પાછો લઈ આવીને તમને આગળના દિવસમાં એનો જવાબ આપી દઈશ. કોઈ હા પછી પોતાની રીતથી જેમ કરીને આમ કોણી મારીને કોહડું કરીને જવાબ આપી દેવો હોય તો એ વસ્તુ આખી અલગ છે. પણ તમે પૂછેલા જે શાસ્ત્રોના કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એનો શાસ્ત્ર પ્રમાણે જે જવાબ હોવો જોઈએ, એ કદાચ મને તત્કાલ ન ખબર હોય તો મારે શાસ્ત્રમાંથી લઈ આવીને તમને આપવો જોઈએ. પણ મારે જેમ તેમ કરીને તમને એ જવાબ મારી આબરૂ રાખવા માટે મારે તમને ખોટો તો ખોટોય જવાબ ન દેવો જોઈએ. એટલે તમને પ્રશ્ન થાય કોઈ પણ તો તમારે લખીને મને ઊભું થઈને પૂછવાની મનાઈ છે, લખીને તમારે મને મોકલી દેવો. અને પ્રશ્નો જે આજે તમે પ્રશ્ન મોકલ્યો હશે એમાંથી જે પણ, કારણ કે પ્રશ્નો બધાને હોય છે, અને એ પ્રશ્નમાંથી એવા પ્રશ્નો જે હશે કે જે તમારા પ્રશ્નથી હું જવાબ આપું તો એ પ્રશ્ન સાંભળીને પણ મને પણ આનંદ થાય, એ પ્રશ્નનો જવાબ આપું ત્યારે જેણે પ્રશ્ન પૂછ્યો છે એને પણ આનંદ થાય, અને એ જવાબ જેટલા લોકો સાંભળે એ બધાને આનંદ મળે એવો પ્રશ્ન હશે તો એને આપણે જાહેરમાંથી અહીંયા તમારા સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો બે પદ્ધતિથી આપણી કથાઓ ચાલશે. બને ત્યાં સુધી હું આજે તમને થોડીક માહિતી મને કથા વિશેની આપી દઉં કે બને ત્યાં સુધી આપણે કથાનો વિક્ષેપ ન થાય એવી કાળજી આપણે સૌ લેશું. કારણ કે કથામાં ભંગ કરવો એ સૌથી મોટું પાપ છે. નિદ્રા ભંગ કથાશ્છેદો, દૈવ ભાગવત ગ્રંથ લખે છે. કોઈની નિંદરમાં વિક્ષેપ કરવો એ પણ મહાન પાપ છે. મા બાપ અને સંતાનોથી જુદા કરવા એ પણ મહાન પાપ છે. પતિ પત્નીના પ્રેમની અંદર તિરાડ પાડવી એ પણ મહાન પાપ છે. અને કથામાં ભંગ કરવો એ પણ મહાન પાપ છે. આ ચાર પાપ દૈવ ભાગવતમાં બતાવ્યા છે. માટે કથામાં વિક્ષેપ ન થાય એની આપણે સૌ લોકો કાળજી રાખીશું. કથા મંડપમાં આવીએ તો સ્વચ્છતા પણ રાખીએ, આપણે પવિત્રતા પણ રાખીએ. બની શકે તો આપણા પગરખા કથા મંડપની બહાર ઉતારીને આવીએ. અને જો તમને અનુકૂળ આવે તો તમારા અભરખાય બહાર મૂકીને આવજો. પગરખા તો બહાર મૂકજો જ, પણ તમારા જીવનના અભરખાય બહાર મૂકીને આવજો. મંદિરમાં અને આવે સત્સંગમાં બે વસ્તુ બહાર મૂકીને જવાય, પગના પગરખા અને મનના અભરખા. આ બે બહાર મૂકીને જવાય કે મને આગલા સોફે બેહવા મળે તો મજા આવે. આ અભરખા મૂકીને જાજો તો કથા આનંદ આપશે. એક ચિત્ત બનીને કથાને સાંભળજો. કથાના મંડપમાં આવીએ તો આપણો મોબાઈલ સાયલન્ટ મોડમાં રાખી દઈએ. નહીં તો ઘણા બધા લોકો બીજી ત્રીજી લાઈનમાં બેહે અને પછી આગળવાળા વ્યક્તિનો સહારો લઈને બેઠા બેઠા ગેમ રમે. જો કે અહીં સારું છે, અહીં કોઈ નથી રમતા. આ તો હું આગલી કથાઓમાં મને જે જોવા મળ્યું હોય એ ખાલી તમારી હારે શેર કરું છું. તમને રમવાની છૂટ. સમજદાર કો ઈશારા કાફી હૈ. તો જે ભગવાન આપણી ઈચ્છાઓને સંપન્ન કરનારા છે એ ઠાકોરજીને આપણે સૌ વાજતે ગાજતે માથા ઉપર લઈ અને અહીંયા આવ્યા. પણ મને એ કહો, ભગવાનને તમે આટલા સમયથી બોલાવીને આટલા સમયથી તૈયારીઓ કરતા હતા, આટલા સમયથી તમે રાહ જોતા હતા કે હમણાં આપણે ત્યાં કથા આવશે, ભગવાન ઠાકોરજી પધારશે, પણ ભગવાન આવે છે શું કામ તમારે ત્યાં? તમે બોલાવ્યા શું કામ? મારો પ્રશ્ન આ હતો. તમે ભગવાનને ઠાકોરજી અહીંયા પધાર્યા છે. આજે વઘાર કર્યો છે, હવે આની સુગંધ જાહે બારે. શાકનો કઈ રસોડામાં વઘાર થાય તો એની સુગંધ ખાલી ઘર પૂરતી ન રહે. એ તો વાયુના એ માધ્યમથી કેટલાય લોકો સુધી પહોંચે. એમ આ ભાગવતજીની કથાનો આજે પ્રારંભ થયો, એની સુવાસ હવે જ્યારે આમ ફેલાશે ને પછી તમને ખબર પડશે કે હવે હું કરશું. પછી તો વહેલું આવવું જ પડશે, નકર આગળ જગ્યા નહીં મળે.
અને પાછું સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેનમાં અમે ક્યાંય રિઝર્વેશનની સીટ જ નથી રાખી. રૂમાલ નાખી એની સીટ. જેટલા લોકો એસટી બસમાં મુસાફરી કરી હશે જ્યારે એને ખબર હશે, ગમે તેટલી ભીડ હોય પણ બારીએથી આમ ટીંગાઈને ઓલો રૂમાલ નાખી દે પછી એની સીટ થઈ જાય. એમ ઘણા લોકો અગાઉ આવીને પર્સ મૂકીને પછી આટા મારશે આખા ગામમાં, અને પછી અમને લખાવશે મારું પર્સ કંઈક જડતું નથી, લખી જો, બોલી જો તો લઈ કોઈને મળ્યું હોય તો. મારી પ્રાર્થના છે તમને, આપણી કિંમતી ચીજ વસ્તુ અહીંયા લઈને આવો તો એની સાવધાની તમારે જ રાખવાની છે. અહીંયાથી એક પણ વખત એનાઉન્સમેન્ટ નહીં થાય કે અમારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે, કોઈ પૂછી દો. એ જવાબદારી તમારી છે. અહીંયા તો તમે જે ખોવાણા છો ને એને ગોતવા માટે કથા કરવા આવ્યો છો, તમારી વસ્તુ ખોવાય માટે કથા નથી. તમે જે ખોવાણા છો જગતમાં એને ફરી પાછા મેળવવા માટે આ કથા છે. આપણને આપણું સરનામું મળી જાય એના માટે કથા છે. खोजने के लिए और भगवान में खो जाना है. जब तक आप भगवान में खो नहीं जाओगे तब तक भगवान का अनुभव नहीं पाओगे. यदि आपको भगवान का एहसास करना है तो भगवान में खोना ही पड़ेगा. खो जाओ भगवान में. તો જેટલા લોકો અહીંયા પોથીયાત્રામાં નહોતા આવ્યા એના માટે આ ગવડાવું છું. અહીંયા તાળીઓ પાડીને પોથીયાત્રાની હાજરી પુરાવી લેજો. અને મારે તમને પ્રાર્થના બીજી એ કરવી છે કે જામનગર ગુજરાતમાં આવ્યું, ગુજરાત ભારતમાં આવ્યું. જામનગર ગુજરાતમાં છે, ગુજરાત ભારતમાં છે. ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો મથુરાના કારાગૃહમાં, એ પણ ભારતમાં છે. તો જે ભારતમાં ભગવાન જન્મ્યા છે એની કથા છે. ભારતમાં જે જન્મો છે એ તમને કથા કહે છે. ભારતમાં જે જન્મ્યા છે બધા કથા સાંભળવા બેઠા છે. આ ભારતમાં જેટલું નિર્માણ થયું એ જ બધું અહીંયા છે. એટલે તમારે કોઈને તાળીઓ ચાઇના વાળી પાડવી નહીં, એ ભારતની જ પાડવાની છે. ઘણા લોકો તકલાદી તાળીઓ પાડે હાવ. અને તાળીઓ પાડવામાં શરમ બહુ આવે ને એની બાજુ વાળો કહેતો આને સમરા કાઢી ગયો. હવે દિલીપભાઈ, તો તાળીઓ તમારે ભારત વાળી પાડવાની છે, બરાબર છે. અને બાજુ વાળો તાળી ન પાડે તો જરાક આપણે એવી રીતના તાળીઓ પાડવી કે આપણી કોણી એને અડી જવી જોઈએ. શું કામ? એને જ્યારે જ્યારે કીર્તન આવે ત્યારે યાદ રાખવું, કથામાં અડધો કલાક કે કલાકની વચ્ચે ધૂન કીર્તન આવે તો ક્યારેક ક્યારેક લોકો કહેતા હોય કે આ દાદા અડધો કલાકે કલાકે ધૂન ગવડાવ્યા કરે છે. પણ તમને ખબર છે આપણે ભણવા જઈએ ત્યાં 45 મિનિટ પછી લેક્ચરે બદલી જાય છે. વિષય બદલાવો જ પડે, નકર એક ને એક વિષયમાં 45 મિનિટ. સાયન્સ એવું કહે છે કે 45 મિનિટ કરતા વધારે તમે એક ને એક વિષયમાં રહ્યો એટલે 45 મિનિટ પછીનો જે કાંઈ તમે એના એ વિષયમાં રહ્યો એ બધું ઉપરથી જ જાય, પછી પતી ગયું. આપણે બધા સ્કૂલમાં ભણ્યા છીએ એટલે આપણને ખબર છે વાત. એટલે તમારા મગજની એ સ્થિતિને ચેન્જ કરવા માટે થઈને 5, 10, 15 મિનિટ માટે થઈને ધૂન કીર્તન આવતા હોય છે. અને તમે પલાઠી વાળીને બેઠા હો તો પગમાં ખાલી ચડી જાય, અને કથામાં જ ખાલી ચડે. ભગવાનની માળા ફેરવા બેહો તો જ ખાલી ચડે, બાકી તમને મૂવી જોવા જાવ તો કાંઈ નથી થતું. આ હું તમને બધું એટલા માટે યાદ કરાવું છું કે તમને અહીંયા આવું કાંઈ ન થાય. એટલે તો તાળીઓ ભગવાનના ભાવથી, ભગવાનના નામ સાથે તાળીઓ પાડવી અને એ કીર્તન સાથે જાગી જવું. દેવી ભાગવતના ગ્રંથમાં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સૂઈ જાય એ બીજા જન્મમાં અજગર બને. શું બને? કથામાં આવીને હુઈ જાય બીજા જન્મમાં અજગર બને. અજગરનો અર્થ છે સર્પ યોનિમાં જાય. એ તો કથામાં હુઈ જાય તો સર્પ બને. એ તો એનું કર્મ છે, એને પોટલું બાંધ્યું છે. પણ જાગતા હોય બાજુમાં તોય હુઈ ગયો એને ઉઠાડે નહીં તો પાછો જે જાગતો હોય બીજા જન્મમાં મદારી બને. એટલે આજુબાજુમાં જ્યારે કીર્તન આવે ત્યારે જોઈ લો બાજુમાં કોઈ હુઈ નથી ગયો ને, અને હુઈ ગયો હોય તો એને જરાક ઉઠાડવો. ભાઈ ઉઠ, તારે સાફ થવું હોય તો છેલ્લે વયો જા, અમારે મદારી થવું. બરાબર છે? તો તાળીઓના તાલ સાથે ભગવાન ઠાકોરજીના સ્વાગત માટે
ઠાકોરજીનું મહાત્મ્ય ભગવાન વ્યાસની આજ્ઞા પ્રમાણે પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયનું જે મહાત્મ્ય છે એ જ ગાવું, આવી ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે. સ્કંદ પુરાણમાં પણ ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય છે, કૌશિકી સંહિતામાં પણ ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય છે. પણ છતાં કહ્યું છે કે પદ્મપુરાણ અંતર્ગત જ ભાગવતનું મહાત્મ્ય વક્તાઓએ ગાવું. તો એને અંતર્ગત એ પદ્મપુરાણનું મહાત્મ્ય 6 અધ્યાયોમાં છે. ષડ રિપુનો જે નાશ કરે એટલા માટે 6 અધ્યાયમાં એ મહાત્મ્ય છે. અને એ મહાત્મ્યનો પ્રારંભ કરતા ભગવાન જગદગુરુ 3 કાર્યો છે. મુખ્યત્વે પરમાત્માના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પણ ભગવાનના 2 કાર્યો શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસે બતાવ્યા કે એક અતિક્રમણ. આપણા જે પંચમહાભૂત છે એ પંચમહાભૂતની સાથે આ 5 વસ્તુઓને ત્યાં જોડી છે. અતિક્રમણ, જેના દેવ છે વાયુ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું જે કામ છે અતિક્રમણ છે. અને 5મું કાર્ય પરમાત્માનું છે અનુગ્રહ, અને અનુગ્રહના દેવ આકાશ છે. આકાશ આપણો અનુગ્રહ કરી રહ્યા છે આપણી પર. તો ઉત્પત્તિ, સ્થિતિ, લય, અતિક્રમણ અને અનુગ્રહ, આ ભગવાનના 5 કાર્યો છે. એમાં 3 કાર્યોને અહીંયા પ્રધાન રાખી અને ભગવાનને પ્રણામ કરે છે. GOD, ગોડ. G ફોર જનરેટ, O ફોર ઓપરેટ, D ફોર ડિસ્ટ્રોય. આ 3 કાર્યો પરમાત્માના, જે ઉત્પન્ન કરે છે, જે ચલાવે છે, અને સમય થાય તો એનો નાશ પણ એ જ કરે છે. એ ભગવાનને આપણે સૌ પ્રણામ કરવા બેઠા છીએ. એને પ્રણામ કરતા પેલું પરમાત્માને કહ્યું, સતચિત ઓર આનંદ સે ભરે હુએ ભગવાન કૃષ્ણ કો હમ સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્માની 3 વસ્તુઓને માધ્યમ રાખીને આપણે અહીંયા ભગવાનને પ્રણામ કરીએ છીએ. પરમાત્માનું સ્વરૂપ સારું છે એટલા માટે પ્રણામ કરીએ છીએ. ભગવાનનું સામર્થ્ય સારું છે. આખી આ દુનિયાની ઉત્પત્તિ કરે ઠાકોરજી એટલે પ્રણામ કરીએ છીએ. પણ માને તમને કહેવું છે કે કદાચ રૂપ સારું હોય અને તમે પગે ન લાગો તો ચાલે, એમાં કંઈ જરૂરી નથી કે રૂપ સારું હોય એટલે પગે લાગવું જ પડે. એમ તો ગધેડાય ધોળા હોય છે, આપણે કોઈ દી પગે લાગ્યા નહીં, કે એને કોઈ દી ચાંદલો ન કર્યો. રૂપ સારું હોય તો એને પ્રણામ કરવા પડે એવી આવશ્યકતા નથી. બીજું, સામર્થ્ય સારું, બળવાન બહુ હોય, કામ કરવાની ક્ષમતા બહુ હોય તો એને પગે લાગવું પડે એવી બહુ આવશ્યકતા નથી. જરૂરી નથી કહેતા બહુ વધારે કામ કરતો એને પગે લાગવું પડે જેવું ના. રૂપ સારું હોય ને પગે ન લાગો તો ચાલે. બળવાળો હોય, કામ કરવાની ક્ષમતા વાળો હોય, એને પગે ન લાગો તો ચાલે. પણ જેનો સ્વભાવ સારો હોય ને પગે લાગવાની ઈચ્છા આપોઆપ થઈ જાય. અને પરમાત્માનું 3જું કાર્ય છે, ભગવાનનો સ્વભાવ સારો છે. એક, પરમાત્માનું સ્વરૂપ સારું છે. બીજું, ભગવાનનું સામર્થ્ય સારું છે. અને ત્રીજું, પરમાત્માનો સ્વભાવ સારો છે. અને એટલા માટે 3જા ચરણમાં કહ્યું, તાપત્રય વિનાશાય. तापत्रय, 3 प्रकार के तापों में से जो हमें मुक्त करते हैं, और ऐसा जिसका स्वभाव है, ऐसे भगवान कृष्ण को, केवल कृष्ण को ही नहीं, हम श्री कृष्ण को प्रणाम करते हैं. श्री यानी भगवान की आह्लादिनी शक्ति, राधा समन्वित कृष्ण को हम, सीता समन्वित राम को हम प्रणाम करते हैं, वैसे ही राधा समन्वित हम कृष्ण को प्रणाम करते हैं. सतचित और आनंद से भरा हुआ ये परमात्मा का ये ग्रंथ. सत यानी शाश्वत और चित यानी चैतन्य, दोनों ही जिसमें हो उसको आनंद स्वरूप कहते हैं. परमात्मा એ છે જે શાશ્વત પણ છે અને જે ચૈતન્ય પણ છે. અને આનો અર્થ છે શાશ્વતનો એટલે કે કાયમ માટે, આજ છે ને કાલ નથી એવું નહીં. જે કાયમ માટે છે એ શાશ્વત પણ છે અને સદૈવને માટે ચૈતન્ય પણ છે. અને એટલે સ્વયં પરમાત્મા પોતે ચતુશ્લોકી ભાગવતના 4થા શ્લોકના છેલ્લા ચરણમાં પરમાત્મા પોતે બોલ્યા છે, યત્સ્યાદ સર્વત્ર સર્વદા. હું બધે જ છું,
સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું. આજે અહીંયા હો ને કાલ નથી એવું નહીં. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, લાઠીના કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. હવે આને કદાચ કોઈ ભગવાનનો ભક્ત ભગવાનની સાથે જોડે તો એને ભગવાનની વાત બતાય કે ભાઈ જ્યાં નજર હોય ત્યાં મને પરમાત્મા દેખાય છે. અને પ્રેમી હારે જોડો તો એની પ્રેમિકા દેખાય, પ્રેમિકાને એનો પ્રેમી દેખાય. આમ પણ તમે જુઓ તો ભગવાન આપણો પ્રિયતમ છે ને આપણે એની બધી પ્રેમિકાઓ છીએ. આપણે પ્રભુને પ્રેમ કરવા માટે બેઠા છીએ. તો જેનો સ્વભાવ સારો છે એ પરમાત્મા કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. પરમાત્મા શાશ્વત છે, અને શાશ્વત છે એટલા માટે જ વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ શાશ્વત છે. અગ્રાહ્ય શાશ્વત કૃષ્ણો લોહિતાક્ષ પ્રતર્દન પ્રભૂત સ્ત્રીકુબ્ધામ પવિત્રમ મંગલમ પરમ. ભગવાન શાશ્વત, ભગવાનના જે 1000 નામ છે એમાં એક નામ છે શાશ્વત. પરમાત્મા શાશ્વત સ્વરૂપ છે, જે અવિનાશી છે, જે સદૈવને માટે બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. પ્રહલાદને પ્રશ્ન કરો હિરણ્યકશિપુએ, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? 7 વર્ષનો અસુર્યોનીનો બાળક બોલ્યો તો પિતાજી ક્યાં છે મારો નારાયણ એમ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ સંસારમાં. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ સંસારમાં બધે જ ભગવાન છે. અને એટલા માટે હજી એક સાક્ષી પુરાવતી એક વાત તમને બતાવું. બાબા તુલસીદાસજી લખે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક. અહીંયા અમારે રામાયણી અવધ કેશુદાસજી બાપજી બેઠા છે એટલે મને તુલસીદાસજીની યાદી આવી કે, અને જે બેઠા હોય ને એની યાદી આવ્યા જ કરે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રભુ સર્વત્ર વ્યાપક છે. તો કોઈ પૂછે છે કે ભગવાન સર્વત્ર છે તો દેખાતા કેમ નથી? જો હોય તો દેખાય નહીં. અને ભગવાન સર્વત્ર છે તો પછી મંદિરો શું કામ બનાવવા પડે છે? ભગવાન વ્યાપક જ બધીએ છે તો પછી એના મંદિર શું કામ બનાવવા પડે છે? મેં એને એક બનાવી મને પ્રશ્ન પૂછ્યો તો આટલા બધા મંદિર શું કામ બનાવવા પડે? તમે તો કહો જ છો કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હોય ત્યાં બધે ભગવાન દેખાય છે, જ્યાં બધે જ ભગવાન છે તો પછી આપણા મોટા મોટા કરોડો રૂપિયાના ખર્ચે મંદિર શું કામ બનાવો છો? મેં કીધું મારે તમને પ્રશ્ન પૂછવો છે. તમે મને પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપી દઈશ, પણ તમે મને પહેલા જવાબ તમે આપો. મેં એને બાપા પૂછ્યું કે તમે વાહન વાપરો છો? તો કે આ યુગમાં વાહન નો એવું બને. મેં કીધું તમે ગમે તે ગાડી